નમસ્કાર સર. નમસ્કાર. બહુ દુખી થયા છો ભાઈ, આખા કેસ બધાય વાંચી ગયો તમારા. ઓહો સાહેબ, બહુ બાકી હેરાન નથી છે. રાખ્યું તમે પ્રયત્નો કરવામાં. પણ સાહેબ જેટલું બને એટલું નમતું ત્યારે નમતું રાખતા ગયા, ટ્રાય કરી સાહેબ. જોયું મેં બધું જોયું. હા હવે છેલ્લે પરિસ્થિતિ શું છે? આ કેસ પૂરો થયો કે નથી થયો સિવિલ હા કોર્ટ? સાહેબ, હા સાહેબ, એમાં મેં છેલ્લો ફોટો મોકલો 4 તારીખ કે 4th તારીખ કાલ છે ઓર્ડર ઉપર. ઓર્ડર ઉપર છે ને કાલે? હા હા એમાં તમારી ફેવરમાં આવવાની શક્યતા તો બહુ ઓછી દેખાય છે મને. આખું વાંચ્યું મેં. હા 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 એટલે ના સાહેબ, આપણા ફેવરમાં જ આવશે. બે હુકમ આપણા ફેવરના છે. અચ્છા, તમે પક્ષકારી ઈ છો? હા 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 ઠીક આપણે સાચા છે એ છે. ઠીક. મને આમાં ખબર ન પડે પક્ષકાર બે માંથી કોણ છે ઈ. ના આપણે શરૂઆત વાડી આપણે હતા, પછી રિવિઝન એનીએ કર્યું. મને નામથી તો ન ખબર પડે. આપણે કઈ નામથી તો પરિચયમાં છે નહીં, કોઈને નહીં પૂછતો ના નથી. ઉલ્લેખ કરવાનો નથી સાહેબ. હું હવે બોલું તમને, ટાઈમ છે ને સાહેબ? હા બોલો આખી વાત કરો. એ બોલે સાહેબ. જો પેલા મેં મારી પંચાયતને રજૂઆત કરી. હા, ઈ મેં જોયું પંચાયતમાં પેલા. હા એટલે મેં યાર તમને મોકલું. જો અહીંથી થાય હું તમારા આ ઓડિયો વિડીયો બધા સાંભળતો હોય એટલે મેં પ્રયાસ ત્યાંથી ચાલુ કરેલો બહુ હતો. સારી વાત કરી કે ખરેખર ઘરથી પ્રશ્નનો ઉકેલ લાવવાની શરૂઆત કરાય ને તમે ઘરથી શરૂઆત કરી. હા સાહેબ, મેં પેલા રૂબરૂ જઈને કર્યું હતું તો નો એને મજા આવે. પછી મેં પંચાયતને રજૂઆત કરી. બરોબર છે. તો એમાં પણ ન મેળવ્યો. પછી મેં આપણે મામલતદારની અંદર અરજી દાખલ કરી. તો ત્યાંથી આપણે તમારી ફેવરમાં આવ્યો. હા આપણા ફેવરમાં આવ્યો. પછી એની રિવિઝન કર્યું. હા બરોબર. મને એમ કે વેચાણ રાખનાર છે ને ઈ છે, એટલે વેચાણ રાખનાર તમારા સેઠા ફરતેથી માર્ગ છે એવો હુકમ તો છે એમાં. હા એટલે સાહેબ ઈ જમીન 2003 ની અંદર અમે જ વેચેલી છે. બરોબર છે. એને એટલે પૈકી 1-2 ભાગ જ છે. સમજાઈ ગયું. અને મારા હજી ટૂંકમાં અમારા વારસદારો વેચેલ છે. અમારી પૈકી 2 છે, ઈ પૈકી 1 માં છે. તમારા વારસદાર નો કહેવાય, તમારા વડવાઓ હોય. હા વડવાઓ સાહેબ, સોરી. હા વારસદારમાં તો અમે આવી વડવાઓ. હા એટલે એની સાહેબ એને વેચી તો 2003 ના દસ્તાવેજમાં લખેલ છે. બરોબર છે. અને ટીપણ આ તે બધે જે ટૂંકમાં બોલો સાંભળું છું. ટીપણ આપેલું છે. ટિપ્પણ ની અંદર એટલે એ તાત્કાલિક ગયા ડિવિઝન ની અંદર. બરોબર છે. એટલે ન્યાય રસ્તો ખોલાવવાનો સ્ટે લઈ અને અમને નો ટૂંકમાં હજી પહોંચવા દીધા. બરોબર છે. પછી થઈ ગયો ઈ તો. હા એટલે હજી પેક જ છે. હા બરોબર છે. પછી જો રસ્તો અમારી ફેવરમાં ટૂંકમાં પ્રાંત સાહેબ ફેવરમાં આપ્યો તો સાહેબ ગયા વખતની ચૂંટણી થોડીક નડી હોય કે છે નડ્યું હોય. મામલતદાર સાહેબ લેટ થયા એટલે હું પાછો રૂબરૂ ગયો સાહેબ પર, 2 વખત ગયો તો. બરોબર છે. હવે ઈ છેલ્લે સાહેબ મારે અરજી ગોતવી પડી અને સાહેબ ને પાછી રૂબરૂ આપવી પડી. પણ ઈ તો નસીબદાર કે મળી ગઈ, સમજ્યા? હા એટલે ઈ સાહેબ સ્ટાફ એમાં શું છે, આપણી વિનમ્રતાથી બધા વાતચીત થતી હોય એટલે સ્ટાફ જાણીતો થઈ ગયો હતો. બરોબર છે. એટલે એની મદદ કરવા લાગી. મને કે આમાં તમે મદદ કરવા લાગો, હાલો આપણે ગોતી લઈએ. બરોબર છે. એટલે અમે ગોતી અને પાછો સાહેબ ને મામલતદાર સાહેબ ને રૂબરૂ આપી. સાહેબ આ મેં ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે આપેલ છે. બરોબર છે. 6 મહિના વહી ગયા. હા તમને ખોલવા માટે થઈને અરજી ઈ મેં તમને નથી મોકલેલી, પણ 28 ફેબ્રુઆરી મેં મોકલી હતી. હા બરોબર. સાહેબ ને દીધી હતી. હા. તો સાહેબે કઈ એક્શન નોલું. છેલ્લે મને બહુ લેટ થઈ ગયા કે. હું સાહેબ તમે લેટ થઈ ગયા. હું તો ટાઈમ જ છું. હા હું તો સાહેબ જેવો હુકમ મળ્યો એવો સીધો તમારી પાસે હું આવ્યો હતો. બરોબર છે. તો મને કે હાલો હું નોટિસ પાઠવીને ફટાફટ કરાવું. તો એને 6 જૂન નું કરાવ્યું તો 5 જૂને ટૂંકમાં કેસ દાવો દાખલ થઈ ગયો. બરોબર છે. એટલે કોઈ અધિકારી સાહેબ એમાં હાથ તો નાખે એમ નહોતું. બરોબર છે. બધાને મળ્યો. હું પ્રાંત સાહેબ ને મળ્યો, મામલતદાર સાહેબ ને મળ્યો. મેં કીધું ભાઈ આ લઈ કે અમારા હાથ કપાઈ ગયા, એમ ચોખ્ખી ગુજરાતી વાત કરે એની. એટલે હવે અમારાથી કોઈ પગલું લેવાય એમ નથી. બરોબર છે. તો હવે તમે જ્યાં સુધી દાવો ના પોતે ત્યાં સુધી તમારે ટૂંકમાં આમને મકાવાનું. કઈ વાંધો નહીં સાહેબ, બીજું જેવી ઈચ્છવાની ઈચ્છા. સાચી વાત છે. હા એટલે હું આજે રહ્યો શરૂઆતના લગભગ 3-4 મહિના તો કેસ જ નથી કર્યો સાહેબ. બરોબર છે. કારણ કે આ કેસ જૂના એટલું દબાણ હોય એટલે વકીલ શ્રી નું એમ કેવું થયું. પછી સાહેબ હું તો ડાયરેક્ટ સાહેબ પર વયો ગયો હતો. વકીલ સાહેબ જજ સાહેબ પાસે. મેં કીધું આપડે કઈ સાહેબ ખોટું નથી કર્યું તો હવે પેલી વખત અંદર કોર્ટ રૂમ માં તો જઈએ, શું હોય તો જાણવા મળે. સાચી વાત છે. તો સાહેબ એના જે મારા વકીલ હતા એના જુનિયર જે નીચે કામ કરતા હતા ને એ ભાઈ ને મારા કેસ બાબત ની કઈ જાણી નહોતી. એટલે તેથી તારીખ હતી એટલે સાહેબ ને મેં જ રજૂઆત કરી. સાહેબ ને સાહેબ મને તમે આ વિશે જાણો. હા સાહેબ તમે જો અનુમતિ દેતા હોય તો હું આ
કેસ ઉપર થોડોક સ્પષ્ટ કરું તો કઈ વાંધો નહીં, તમે કરો એ કે. તો એને મેં બધું બતાવ્યું સાહેબ કે આ રીતે આમ છે સાહેબ, અમારી જમીન છે, અમારો રસ્તો એ જમીન ની અંદર રસ્તો જાય. આજ ઘણા વર્ષો થયા સાહેબ, આમનામ જ અમે તો હાલતા આવીએ, પણ હવે શું છે સાહેબ, ફરતી જમીન એમની થઈ ગઈ અને વચમાં અમે છે એટલે હવે એને થોડીક તકલીફ થાય. હા બરોબર છે. તકલીફ આ છે એને, જો જમીન આપી દઈએ એને તો થાય એમ છે. તો એમ સાહેબ આમ દબાણ કરતા કરતા લેતા જાય તો પછી આપણે જો કામીને ખાવું સાહેબ તો કઈ રીતે મેનેજ કરવું? વાહ વાહ, સરસ રજૂઆત કરી. એટલે તો મને કે ના ના હાલો કઈ વાંધો, તમારી પાસે શું છે? મેં કીધું સાહેબ મામલતદાર સાહેબ ને જે અરજી કરી હતી એની અંદર અમે વિજેતા થયા, ટૂંકમાં અમને ઠરાવ હુકમ આપ્યો, અમારી તરફ આવ્યો. હા અમારી તરફ આપ્યો. એટલે એને કીધું તો નાયબ મામલતદાર સાહેબ નો મેં કીધું એ સાહેબ એ અમારા તરફ જ એને નાયબ મામલતદાર સાહેબ આપે છે. હુકમ અમારા વિડીયોમાં કહેતો જોઉં છું કે 2 હુકમ તમારી તરફમાં કોઈ પણ કેસ ના આવે, તકરારી હોય તો ચાહે 108.5 હોય તો ભલે ને 108 હોય તો ભલે, 2 હુકમ આવ્યા એટલે ત્રીજો તમારી તરફમાં જ આવે. તરફેણમાં હમણાંનો સાહેબ તમારો વિડીયો છે કે ત્રીજો તમારા તરફેણમાં આવવાની પૂરી શક્યતા છે. એવું હમણાં સાહેબ મેં સાંભળ્યું, એટલે મેં થોડોક સંતોષ માન્યો. નકર તો કોર્ટમાં શું સાહેબ સસ્પેન્ડ હોય કે ખબર જ નથી પડતી શું થાય. ના તો એ તો આવશે જ, એમાં તો હું ખોટો પડું જ નહીં. આ તો મને શરૂઆતમાં તમે કોણ છો ને, સામે વાળા છો કે અરજદાર છો એ ખબર ન પડે. સમજા હું કઈ પૂછતો નહીં. હા બોલો બોલો. અને સાહેબ 2 માં 2000 અને એક 2023 ની આપણી સીટ મોકલેલી છે. હા એ સાહેબ ધીમે ધીમે ખાતા લગભગ 1.5 વીઘા જેટલો કબજો કરી લીધો. ઓહો લે. હા અત્યારે પડતર છે, ત્યાં જવા નથી દેતા, થોડાક માથા ફારે છે. હા બરોબર. એટલે ત્યાં પહોંચવા નથી દેતા. એટલે મેં સાહેબ તમારા જે વિડીયો સાંભળતો હોય ને એમાં ડેન્જર માણા હોય ને એમાં તમારો ફેવરેટ શબ્દ અમુક હું સાંભળતો હોય કે એની નીચે પાણીનો રેલો આવે ને તો એને ખાચી ખબર પડે. બરોબર. અને થોડીક આંગળી જે સીધી ઘી નો સીધી આંગળી ઘી ના નીકળતું હોય તો થોડીક બેવડી, આવા અમુક શબ્દો તમારા બહુ સારા હોય એમ. બરોબર છે. એટલે એ મને છે ને સાહેબ આ શબ્દ યાદ હતા, સાહેબ નો ફોન આવે એટલે આ કેવું સાહેબ થોડું પાણી ને નીચે રેલો જાય ને તો જ બેઠા થાય છે. હવે જો આ હુકમ નો અનાદર કરે ને એટલે FIR કરવાની, પોલીસ કેસ કરવાનો. હા કોર્ટ નો ખંડન થાય ને, કોર્ટના હુકમ નો અનાદર કરે એટલે પોલીસ ફરિયાદ કરવાની, પણ એની મુદત નો ટાઈમ હોય ત્યાં સુધી અપીલ માં ન જાય તો. હા એ તો જાય. અપીલ માં જાય તો કઈ નહીં કરવાનું થાય, પાછું વળી જેસે તે અપીલ હલાવવાની પછી તો. અપીલ માં કઈ કાઢી ન લઈએ, સમજ્યા? હા એ તો બરાબર સાહેબ. હવે આ સાહેબ નો હુકમ એકવાર આપણે કોર્ટ નો ઓર્ડર મળે એટલે આપણે ખોલાવી શકવાની તો થઈ શકે કે નહીં પ્રક્રિયા થાય? થઈ શકે, પણ એને મુદત મળે. એ મુદત દરમિયાન શું કરે છે જોવાનું રહે. 30 દિવસની મુદત મળશે, સમજ્યા? હા બરાબર છે. 30 દિવસ નું એને કઈ રિવિઝન કે અપીલ કે ક્યાંય જવું હોય તો જઈ શકે એમ. આ કેસ કોર્ટને કહેવાનું પછી તો વચગાળાનો મનાઈ હુકમ મળે તમને ખોલવા માટે. બરાબર. હવે આગળ એડવાન્સ માહિતી આપી દઉં. માનો કે અપીલ માં જાય ને તો આપણે બધા હુકમ લઈને જવાનું A to Z સુધીના. સૌપ્રથમ સરપતિ સર્વેકરની પ્રથમ પ્રયાસ આપણો જે હતો ને એ ત્યાંથી શરૂ કરી મામલતદાર કોર્ટનો હુકમ, પ્રાંતનો અને સિવિલ કોર્ટનો હુકમ, અને એના આધારે કહેવાનું કે મારી આજીવિકાનું સાધન છે, મને કામ ચલાવી મને હુકમ આપો ને રસ્તો ખોલવા માટેનો હુકમ કરો. હા બરાબર છે. એટલે કરી દેશે પછીની કોર્ટ તો, કારણ કે આ ન્યાયની પ્રક્રિયા હિલા રાખે તો આ તો કઈ મને લાંબા સમય ન્યાય મળે તો ખરેખર તો અન્યાયનો ભોગ થયો કહેવાય. 100%. એટલે અદાલત સમજી શકશે આરામથી. હવે સાહેબ એમાં એવું છે, હવે પડતર છે તો એને ઈ પકડવા માટે શું કરશું? અત્યારે પડતર રહી ગઈ છે ને. હા સાહેબ 3 વર્ષ થયા. એનો વળતરનો દાવો થઈ શકશે. એક તમને મારી પાસે મળી જાજો, 10 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન મગાવ્યું હતું મેં, એવો ચુકાદો છે મારી પાસે. હા બરોબર. એટલે ઈ પછી હવે જયારે અપીલમાં જાય ને ત્યારે આપણે સામો દાવો દાખલ કરવાનો. હા બસ સાહેબ એ તૈયારી હજી મેં સાહેબ હજી નમતું પલણું રાખ્યું કે જો હજી રાજી ખુશીથી આપી દે ને તો બરોબર, તો ઉપર વાળો માલિક સાહેબ એને સમજી લે. આપણે પછી કમ્પેન્સેશન નો દાવો જ કરવાનો, વળતર જ માંગવાનું. અને સાહેબ જમીન નીકળે 1.5 વીઘો, બરોબર, એ બધું હારે ખુલ્લું થાય. કોર્ટ કમિશનર ની નિમણૂક માંગવાની. હા એ સાહેબ મારા વકીલે નો માંગ્યું. એ પછી મને તમારા વેલામાં જાણવા મળ્યું કે આપણે એક ખોટો હોય તો બીજો માગી લઈએ. એ પેલા તમે કહેતા આપણે માગી લેવાનો, પણ જે સાચો હોય એ માગવાનું છે સાહેબ. જો આમાં છે શું ખબર છે, ભગવાન શ્રી કૃષ્ણ પાસે દુર્યોધન પેલા જઈને ઉભો રહ્યો ને તો ભગવાને પેલા દુર્યોધન ને કીધું તું બોલ માગી લે તું. સાહેબ બરાબર છે. એટલે કોઈ પણ જગ્યાએ ખોટો માણસ જઈને ઉભો રહ્યો ને તો પેલો ચાન્સ તો પૂછવાનો એને રે. એટલે સામે વાળો તો મુદલમાં ખોટા જ છે તો આપણે આપણો અધિકાર માગી લેવાનો. બરાબર છે. એટલે કોર્ટ કમિશનર નિમણૂક હવે આવતી વખતે માગી લેવાની. લેવાનો છે એટલે સીધો ચુકાદો જ આવશે. 2 મેં ફોટો મોકલ્યો તમને સાહેબ. આ કાલની તારીખ છે, 4થી છેલ્લી તારીખ છે. હા જોયું મેં.
હા 99% કાલે મળી જાય. પછી દર વખતે કે સાહેબ કે આ વખતે નથી બન્યો, કઈ વાંધો સાહેબ, હું એને નમ્રતાથી આમ ડોકું નમાવીએ અને ત્યાંથી નીકળી જવાનું, કઈ વાંધો સાહેબ, કઈ વાંધો નહીં. તમે આવજો મારા તાલીમ કેમ્પમાં, હું ભૂલી જાઉં તો મને કહેજો, હું તમને 50% ડિસ્કાઉન્ટ આપીશ અને શીખી જાજો. હા સાહેબ, મને ખબર છે તમારો 15 તારીખનો છે જૂન મહિના. આવજો, શ્રેષ્ઠનો જે માર્ગદર્શનમાં તમને 50% ડિસ્કાઉન્ટ આપીશ. સ્પેશિયલ તમારા જેવી વ્યક્તિ આવે એ સારું, અને બધાની હાજરીમાં મોટિવેશન મળે કે ન્યાયની પ્રક્રિયા આ રીતે જીતી શકાય એમ. હા ના, શાંતિથી સાહેબ. ભલે ભલે, આવજો ભાઈ. હા અને સાહેબ હવે હજી જમીન નીકળે નું આપણે લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય તો કેમ થાય? લેન્ડ ગ્રેબિંગ નહીં થાય આમાં, તમે વેચાણ આપેલી જગ્યા છે એટલે. હા બરાબર સાહેબ. હા ભલે, હાલો આભાર સાહેબ. હાલો આવજો. પણ બીજી રીતે જગ્યા છૂટી થાય પછી આ ચુકાદો આવી જાય એટલે મને કહેજો, અથવા ભલે. આ સાહેબ ઓર્ડર આવી જાય એટલે હું તમને મોકલી દઈ. હા ભલે સાહેબ. હાલો આભાર, થેન્ક યુ સાહેબ. આવજો. હા.